એટલું પાડવાનું છે અને આ ભાગ છે ને ફાંફળ પાડી દેવાનો છે આખો. સુરેન્દ્રનગર થી જો બધા જ ભાઈઓ બેઠા છે. ત્યાં જો લગન પછી વરઘોડિયા આવ્યા. પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જય માતાજી, રામ રામ. બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારમાં દુકાનેથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે સવારના વાગી ગયા છે 9 અને મહેમાન આવી ગયા છે ભાઈ સવારમાં. બહુ દૂરથી આવ્યા છે. ચાલો મળાવી દઉં તમને. જો બધા ભાઈઓ બેઠા છે. કેમ છે બધાને મજા? બધા ભાઈ આવ્યા છે ભાઈ. દાદા સામે બેઠા છે. જો 7-8 જણાનું ગ્રુપ છે, મોટું ગ્રુપ લઈને આવ્યા છે. ક્યાં ગામથી આવ્યા છે? સત્તરિયાળા ભાઈ. સુરેન્દ્રનગર ને? સુરેન્દ્રનગર થી જો ભાઈ બધા જ ભાઈઓ બેઠા છે. ચા પાણી કર્યા છે અત્યારમાં. અને ઊંચા કોરડા બાજુ ગયા હતા ને? જો ભાઈ ઊંચા કોરડા સાઈડ ને ભગોડા ને આ બાજુ આવેલા હતા. તો બધા બેઠા છે. ઘડીક હવે હવાન કરીએ. તો ચાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આગળ બધા છે ને ઇકો લઈને આવેલા હતા સ્પેશિયલ. બધા ઇકો લઈને આવેલા હતા. બધા જો રેડી થઈ ગયા છે. વિચારમાં ભાઈ અટવાટ આવ્યા, કેમ કે ઠેઠ દૂરથી આવતા રાતે નીકળેલા હતા એટલે રસ્તો ઘડીકમાં જડી નહીં એવું છે. બાકી જો અમારા નંદી મહારાજ જાય છે. બધા ભાઈઓ નીકળે છે હવે. બધા ભાઈઓ છે ને જાય છે હવે. હે ક્યાં યો હા આ બેન ને અમારે એવું હોય તો સવારમાં ઉપડ્યા છે. હા બેન ઘડી બેસીએ રમશે બાળ મંદિર. ખાઈ લઈને ત્યાં જાય ને એટલે ખાઈ લે એ ફાયદો પડે. હા ત્યાં છોકરા હારે ખાઈ લે એવું છે. તમે બેન એકલા કિશુબેન ને રહેતા કાવું તો રહી જાય એકલા ને. હવે ફાઇનલી છે ને દુકાનનું કામ શરૂ થઈ ગયું છે. જો ગ્રીલ મશીન લાવીને, ગ્રીલ કહેવાય ગયા ને કેવું કહેવાય ખબર નહીં, પાડવાનું છે એટલે બારી કાઢી નાખવાની, ફાફળ કરવાનું એવું છે. હે ગામમાં દુકાન છે ને બનાવી કરિયાણું તો નહીં હો ભાઈ. અમારા દિનેશભાઈ છે. ક્યાં દિનેશ? અહીંથી ભાઈ આ બોર્ડર કરી નાખી છે. અહીંથી એટલું પાડવાનું છે અને આ ભાગ છે ને ફાંફળ પાડી દેવાનો છે આખો. પછી અહીંયા કંઈક વ્યવસ્થિત સણીને બનીને કંઈક કરશું, પણ શેની દુકાન બનાવીને ભાઈ એ જ હજી ખબર નથી. હકીકત નથી ખબર. તમે મને કમેન્ટમાં કહેજો કરિયાણા સિવાય એની દુકાન અહીંયા ગામડામાં હાલતી હોય તો મને ખ્યાલ આવે, આઈડિયા આવે. અને એવું નથી કે ભાઈ ફાસ્ટ દુકાન બની જાય. દુકાન બનતા ટાઈમ લાગશે હજી ઘણો બધો, કેમ કે પપ્પાને હેડીમાં નથી જવા દેવાને એટલે કાંઈનું કાંઈ કરવાનું છે. ટૂંકમાં સંભાળશે તો મોટા ભાઈ, પપ્પાની તો સાઈડમાં કરશે બધું, પણ કામમાં ન જવા દે એટલે એ બાને થોડીક કંઈક દુકાન થઈ જાય ને તો ઉપાધિ ન રહે એમ. એટલે દુકાન બનતા દિવાળી આવી જાય લગભગ. એ તો બધું મોડિફાઈ ને એવું બધું કરીશું ને વ્યવસ્થિત પૈસા કરવાની છે આગળ દુકાન, એ રીતનું છે. જોજો એટલા ભાઈ એમાં એમ છું ભાઈ લાઇટ વહી ગઈ છે. હથોડે ચાલુ આ પાવ ઈંટોથી બનાવેલું છે. જો મકાન હથોડીએ ઘણો ટાઈમ છે ખરવા. બધું ફેરી નાખ્યું દિનાક થાય ઘીસો મારેલો હોય ને એના ચાલે. આ ગ્રીલ તો અહીંયા પીડી છે એમ ભાંગી રહે તરત. ખીસી મારી દીધેલી ને એટલે વાંધો ન આવે. અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને સાંજના 5-4:30 જેવું થયું છે. અમે આવી ગયા છીએ હું કાવું બેન. કા બેન ગીધી જો આવ્યા, ગીધી જો આવ્યા, ગીધી બેન બીવે છે એવું થઈ છે ને. ગીદીડા છે જો મસ્ત કાંઈ ઘટે નહીં. જો સરે છે બાપા સીતારામને મઢે જ હોય આપણે વધારે તો, તમને ખબર ને. મોડિફાઈ જો મસ્ત કલર કરી નાખ્યો છે, પણ હજી કામ શરૂ છે. ને રોડની આ બાજુ મસ્ત ગીદી ચડતા ને તો કાવુબેન લાવ્યો છું. કાવુબેન રમે છે અહીંયા અને ગીદીડા જોવે છે એવું છે. ત્યાં જો લગન પછી વરઘોડિયા આવ્યા. વરઘોડિયા આવ્યા છે અમારા તુલસીભાઈના ઘરના. કેમ છે બેન? સારું
તો વાંધો નહીં. કેમ છે? અરે મજા મજા હો તમારી જો ચા પીવા ભોગી ગયા. તમે દાળ ખાઈને રોટલા ખાવા પડે ને હકીકત તો. નાના ગામમાં છે એટલે રોટલા નો ખાવા ને પાહા આવર જો આવીશું ને તાર પાહા ખાઈ જાવ. એ વાત એ સાચી. જો ભાઈ આનો ફોન આવ્યો અસ્મિતાનો કે આવો ઘરે, એટલે હું ઘરે આવી કે લગન મોઢી હતો એવું. હા છે ને જો અત્યારમાં વરસાદ આવી ગયો ને તો જો વરસાદમાં નાવા મળ્યા. વરસાદ વહી ગયો. વિયો ગયો. એવો કઈ આવતો ને ખાસ કા આગળ ફોલ આવતો નાવાનું મન હતું મસ્ત. દાદર ઉપર બેઠા બેઠા નાઈ મજા. વરસાદ તો વહી ગયો ભાઈ. વરસાદ વહી ગયો. રામ રામ દેવી નાવા આવી ગયો નાવા. તમારા બેન જો બેન તાર નાવાનું નહીં હે ખાઈ લે પેલા સાટી લે આંગળા પછી ના એમ કા. ચાલો ભાઈ નહીં નથી મસ્ત. અને આજનો વિડીયો 2 દિવસનો મિક્સ થઈ ગયો છે ભાઈ. એડજસ્ટ કરી લેજો. કોનો બર્થડે? આજ મારા પપ્પાનો બર્થડે હતો ને અડધી હા તિવારી કાઉનો બર્થડે હતો ને હા તેવા આપણે ગયા ને એક ના છે ના નાયા ઈસે મે ગોમના ગયા હા ના નાયા કે ના તેદાથી પીછે ગયા જમવા એમ બૂમ પડાઈ દીધી એમ કેતો આકડી હે બૂમ પડાઈ દીધી એમ. હા તમારે કિશોરનો બર્થડે છે, બૂમ પડાવવાની છે અમારે. ખોટારી ના હા શું કાકી શું છે? તો નવા કપડા કેમ ના પહેર આ નવા જ છે કાકી શું ના તો પછી ના લાવવાના બાકી છે એવું છે. ચાલો જો ચા થઈ ગઈ છે અસ્મિતાએ ચા બનાવી નાખી છે. આવી જાવ બધા ચા પીવા. ચાલો તો ભાઈ હાથ પડી ગઈ છે મસ્ત મજાની કમ્પ્લીટ ને વરસાદ આવીને તો જતો રહ્યો છે આખો દી. કાં બા? હા વરસાદ આવ્યો બહુ એવું છે. ભાભી કઈ બાજુ ઉપાડ્યું આ બધું સામાન? હે દેવા જાવ ક્યાં આ કોકે આપણને પણ આપણે બીજાને શાક કરવા દેવા ખોટું ફગાઈ દેવું એની કરતા. ખાતા નહીં. હા એ વાત જો ભાઈ હરીખવા દેવા જાય છે. હરીખવો જ છે અહીંયાથી એવું નથી. જો હરીખવા બટાકા ભાઈ પીડ્યું રે કઈ કામનું નહીં કા. જો સરગવા વિથ બટેકા બનાવે છે રશ્મિતા મસ્ત. શાક થઈ જાય અમારે બહુ કા મોડું થઈ ગયું. સડી ગયું એમ કે ખુવાઈ રહ્યું એમ કે 6 વાગ્યા છે ભાઈ. 6 વાગ્યા છે તોય હે 6:30 થવાય એમ કે છે તોય તે વેલ મોડું થઈ ગયું એમ કે જો સરગવાનું શાક મૂકે છે. ખુવાઈ રહ્યું કા ખુવાઈ રહ્યું એમ કે છે. જો મસ્ત શાક બનાવે છે હરીગવાનું કુકરમાં. અને અહીંયા હે ને આ બળતણ કેમ ચૂલા ઉપર ઢાંકવામાં આવે મોટી? હા અચ્છા બરોબર. બપોરનું જમવાનું બનાવેલું હોય ને તો બળતણ અહીંયા ઓલા થઈ જાય ને ઉપર ઢાંકી દે એટલે તપી જાય એટલે હળગવામાં સારું રહે એવું છે. બાકી શાક શાક ડાયરેક્ટ કુકરમાં. હા કુકરમાં જો ભાઈ એવું છે. રસોઈ બને છે હવે અમારી. પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો મસ્ત મસ્ત ગરમા ગરમ. હવે અમે ગરમા ગરમ ખાતા જઈશું પુડલા ભાઈ. ભાભી અને સ્મિતા બે થી જો હા વરસાદના પુડલા ગળ્યા પુડલા છે. જો પુડલો બનાવે છે. તવી છે ને તવી પુડલાની છે જ નહીં ઓલરેડી. તવી પેલી ઓલી સોંટેની નહીં કેવી કહેવાય નોન સ્ટીકી એવી તવી હોય ને તો મસ્ત થાય. આ તો આપણે ભાઈ રનિંગ તવી છે એટલે સોંટે તો ખરા પુડલામાં એવું છે. તો ચાલો આવી જાઓ પુડલા ખાવા. હે હવા દામાં આવે એમ કે. ચાલો તો ભાઈ વાળું કરવા કા. હે શું ખાવાનું છે? આજે હિંદુ છે હા આજે બટાકા શાક હા આ પુદલા છે આ રોટલી છે હા. ને આ દૂધ છે. વાહ ભાઈ વાહ. ચાલો ચાલો તો ભાઈ આવી જાઓ વાળું કરવાને. હવે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ. આવતો મહાદેવ મહાદેવ. બાય બાય.